મેથી આપણે ધોઈને મોરીને રાખી દીધી છે। ખાંડેલું લસણ છે, લોટ આપણે ચારી લીધો છે, તેમાં આપણે મેથી નાખી છે। હવે તેમાં હળદર નાખી છે, પછી તેમાં ધાણા જીરું નાખશું, પછી તેમાં લાલ ચટણી નાખશું કોરી, અને મીઠું નાખશી, અને પછી તેમાં મોરણ માટે તેલ નાખશી। આ ખાંડેલું લસણ નાખ્યું છે અને તેલ નાખ્યું છે મોરણ માટે 3-4 ચમચી, અને પાણી નાખતા જશે અને હવે લોટ બાંધતા જશે। ધીમે ધીમે આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે તેને ઢાંકીને રાખી દઈશું। હવે આપણે 15 મિનિટ પછી લોટ જોયો છે, અને આ રીતે આપણે કોરો લોટ લીધો છે વાટકામાં, અને આ રીતે ગોળ કરીને અને પછી આપણે થેપલા વણી લઈશું। આ રીતના મેથીના થેપલા વણવાના છે। લોટવાળા કરતા જશું ગોરિંડા, અને થેપલા વણતા જશે આ રીતના। બહુ પાતળા નહીં, બહુ જાડા નહીં, મીડિયમ આપણે વણવાના છે। બહુ પાતળા ના સારા લાગે અને જાડા ના સારા લાગે, એટલે વચ્ચેના ગાળા આપણે વણવાના છે, જેનાથી તે પોચા થાય। એકદમ પોચા થેપલા થવાના છે આપણા મેથીના। આ રીતના વણી લેવાના છે થેપલા। થેપલા વણાઈ જાય એટલે આપણે તેને તરી લઈશું। હવે થેપલા વણાઈ ગયા છે, અને હવે આપણે તવી ગરમ થવા મૂકી દીધી છે। આ તવી ગરમ થઈ ગઈ છે, હવે આપણે તેમાં થેપલું નાખી દઈશું। થેપલું એક સાઈડ ચડી જાય પછી આપણે તેને વાળશું। એક સાઈડ ચડી ગયું છે, હવે આપણે તેને વારી લઈએ। પહેલાં તેલ નાખ્યું નથી, હવે તેલ નાખ્યું છે। એક સાઈડ ચડી ગયું પછી હવે તેને આપણે પાછા વારી લઈશું। બસ એક જ વાર તેલ નાખવાનું છે આ રીતના, ઓલી સાઈડ ચડી જાય એટલે પાછું આપણે વારી લઈશું તેને। આ રીતના મીડિયમ આંચમાં આપણે ગેસ રાખવાનો છે, બહુ ફાસ્ટ નથી રાખવાનો, નહીંતર થેપલા કાચા રહી જાય છે અને બળી જાય છે। એટલે આ રીતના તેમાં ગોલ્ડન આવી રીતના જાય પડવા માંડે આખા થેપલામાં, પછી તેને આપણે ઉતારી લેવાનું છે। આ રીતના ધીમે ધીમે થેપલું આપણું ગોલ્ડન થવા માંડ્યું છે। ગોલ્ડન થઈ જાય આખું થેપલું એટલે આપણે ગેસ બંધ કરી લેવાનો છે અને થેપલાને ઉતારી લેવાનું। આપણું થેપલું તૈયાર છે।